विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लिमेंटरी रीडर રીડ 2 મેજિક ઓફ ટ્યુન્સ સૂરનો જાદુ પાર્ટ 1 વિશે આપણે શીખવાનું છે। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। long ago there was a small town in Germany called Hamelin। ઘણા સમય પૂર્વે જર્મનીમાં હેમેલિન નામનું એક નાનું નગર હતું। विद्यार्थी मित्रों स्टोरी हमेशा એટલે કે વાર્તા હંમેશા ભૂતકાળમાં આવે। It stood on the banks of the river Weser। તે વેસર નદીના કિનારે આવેલું હતું। The town was famous for its wealth। નગર તેની સમૃદ્ધિ માટે જાણીતું હતું। But the people of the town were very greedy and cared for no one but themselves। પરંતુ નગરના લોકો ઘણા લોભી હતા અને પોતાની જાત સિવાય કોઈની દરકાર કરતા નહીં। They became more selfish। તેઓ વધુ સ્વાર્થી બની ગયા હતા। Selfish opposite selfless। In fact હકીકતમાં the town folks ब्रैकेटમાં the people of the town similar word થશે વિદ્યાર્થી મિત્રો became so greedy that they decided to get rid of similar words to be free from all their pets। હકીકતમાં નગરના માણસો અથવા તો લોકો એટલા બધા સ્વાર્થી થઈ ગયા હતા કે તેમણે તેમના પાલતુ પ્રાણીઓથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું। One morning they took stick and drove away every dog and cat out of town। એક સવારે તેમણે લાકડીઓ લીધી અને એક કૂતરા અને બિલાડીઓને નગરની બહાર હાંકી કાઢ્યા। વિદ્યાર્થી મિત્રો મોર્નિંગ નું ઓપોઝિટ ઇવનિંગ। ડોગ નું જેન્ડર બીટ। Soon the town was overrun। Similar words such as spread over and occupied by rats because there were no dogs or cats in the town to catch and kill the rats। થોડા સમયમાં તો આખા નગરમાં ઉંદરોનો સામ્રાજ્ય કે જમાવી દીધું કારણ કે નગરમાં ઉંદરોને પકડવા અને મારી નાખવા માટે કૂતરાઓ કે બિલાડીઓ નહોતા। Thousands and thousands of rats fall into the town in search of food। એટલે કે હજારો ઉંદરો ખોરાકની શોધમાં નગરમાં આવી ચડ્યા। They entered shops and storehouses and started eating everything in sight। તેઓ એમ કહે છે કે દુકાનોમાં અને વખારોમાં એમ કહે છે કે પ્રવેશ્યા અને જે નજરે પડ્યું તે બધું ખાવા લાગ્યા। Rats, the people said, we are tired of rats। They are rats in our streets and rats in our houses। કહે છે કે ઉંદરો માણસોએ કહ્યું અમે એમ કે ઉંદરોથી કંટાળી ગયા છીએ। અમારી શેરીઓમાં ઉંદરો છે અને અમારા ઘરોમાં ઉંદરો છે। They are big rats, little rats, fat rats, thin rats, brown rats, ગ્રે રેટ। તેઓ કહે છે કે મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કથ્થઈ ઉંદર, ભૂખરા ઉંદર। They are in the kitchens, they are in the town। તેઓ એમ કહે છે કે રસોડામાં છે, નગરના સભાગૃહમાં છે। They are in our pots and pans, they eat books and paper। એવો કહે છે કે તેઓ એમ કહે છે કે અમારા રાંધવાના વાસણોમાં પેન PAN પેન એટલે તાવડાને તપેલી કહીએ છીએ તે અને PN પેન એટલે લખવા માટેની પેન છે અને તેઓ એમ કહે છે કે ચોપડીઓ અને કાગળ ખાઈ જાય છે। What is the mayor? હવે મેયર કોને કહેવાય કે ફર્સ્ટ સિટીઝન ઓફ એ બિગ સિટી। એટલે કે મેયર શું કરે છે
તેઓ એમ કહે છે કે ફરિયાદ કરી શકે છે. They demanded what is the council similar versus a group of persons appointed or chosen to give advice to make rules doing. કહે છે કે what is the council doing એમ કહે છે કે પરિષદ શું કરે છે એટલે કે સલાહ આપવા કે નિયમો ઘડવા નિમાયેલા જે પસંદ કરાયેલા માણસોનું ટોળું એમ કે છે અથવા તો જૂથ એમ કે શું કરે છે they must do something to drive away these rats. તેમણે એમ કહે છે કે આ ઉંદરોને હાંકી કાઢવા માટે કંઈ કરવું જોઈએ. they are a threat but the council does nothing. તેઓ એમ કહે છે કે ખતરારૂપ અથવા તો જોખમરૂપ છે પરંતુ એમ કહે છે કે પરિષદ કશું કરતી નથી. they went to the mayor. તેઓ એમ કહે છે કે મેયર પાસે ગયા. the mayor threw up his hands. similar to escape from the responsibility. એટલે કે મેયરે હાથ ઊંચા કરી નાખ્યા એટલે કે જવાબદારીમાંથી છટકી ગયા. what can we do good people એટલે કે ભલા માણસો એમ કહે છે કે આમાં અમે એમ કહે છે શું કરીએ. the mayor said helplessly. મેયરે લાચારીથી કહ્યું we have sent for dogs and cats. અમે તેમના માટે એમ કહે છે કે કૂતરા અને બિલાડીઓ મંગાવ્યા છે. we have set hundreds of traps. અમે એમ કે હજારો પાંજરાઓ ગોઠવ્યા છે. we have put poison food in the streets. અમે એમ કે શેરીઓમાં ઝેરી ખોરાક મૂક્યો છે. but the rats bite the dogs. they kill the rats. they take the food from the trap. પરંતુ એમ કે ઉલટાનું એમ કે ઉંદર એમ કે કૂતરાને કરડે છે. તેઓ બિલાડીઓને મારી નાખે છે. તેઓ પાંજરામાંથી પણ ખોરાક લઈ ખાઈ જાય છે. the town council called an urgent meeting. એટલે કે નગર પરિષદ એમ કહે છે કે તાત્કાલિક સભા બોલાવી. many ways of killing the rats were tired out but even the strongest poison did not harm them. ઉંદરોને કે મારી નાખવા માટે ઘણા રસ્તા અજમાવવામાં આવ્યા પરંતુ કાતિલમાં એમ કહે છે કે કાતિલ ઝેર પણ તેમને કઈ નુકસાન કરી શક્યો નહીં. when the councillors were discussing the problems there was a knock at the door. જ્યારે પરિષદના સભ્યો સમસ્યાઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એમ કહે છે કે બહારને એક ટકોરો પડ્યો. who is it? કોણ છે એમ કહે છે. come in, અંદર આવ, said the mayor. મેયરે કહ્યું. a young stranger came in. એક અજાણ્યો યુવાન અંદર આવ્યો. he was dressed in colorful clothes. he carried a flute. એને એમ કે રંગબેરંગી કપડા પહેર્યા હતા. એની પાસે એમ કે વાંસળી હતી. he carried a flute. the a flute was carried by him. પેસિવ વોઇસમાં બની શકે વિદ્યાર્થી મિત્રો. how strange he looks. તેમ કે કેવો વિચિત્ર લાગે છે. his coat is half green and half yellow. એને એમ કે કોટ અથવા તો ડગલો એમ કે અડધો એમ કે લીલો અને અડધો પીળો છે. look at the flute he is carrying. એની વાંસળી તરફ જો એમ કે his fingers move to it as if he were eager to play on it, said a council. કે જો એમ કે તેની આંગળીઓ તેના ઉપર એમ કે એવી રીતે એમ કે કરી શકે છે કે જાણે કે તેને એમ કે વગાડવા ખૂબ આતુર હોય. પરિષદના એક સભ્યે કહ્યું. the young man stepped forward. યુવાન એમ કે આગળ આવ્યો. he said તેને કહ્યું I will clear the town of rats. હું તમારા કે નગરને ઉંદરોથી એમ કે મુક્તિ અપાવીશ. the music of my flute can attack all living things. મારી વાંસળીનો સંગીત એમ કે બધા સજીવોને આકર્ષી શકે છે. if I drive away your rats, will you give me 100 gold pieces? જો હું એમ કે તમારે એમ કે ઉંદરોને કે હાંકી કાઢું તો શું તમે મને એમ કે સોનાના 100 સિક્કાઓ આપશો? 100. we will give you 1000 but we will pay you only after the rats have gone, said the mayor. એટલે કે 100 એમ કે છે અને તને 1000 આપીશું પણ અને તેમ કે ઉંદર એમ કે જતા રહે
પછી આપીશું મેયરે કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 વિશે પૂર્ણ કરું છું. અહીંયા તમને બે પ્રશ્નો આપ્યા છે મેં કે what kind of coat was the stranger wearing? The stranger was wearing a coat which was half green and half yellow. What did the stranger carry with him? The stranger carried a વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું did આપેલું છે એટલે carry નો y નો i કરી ed લાગી ગયો છે. તો the stranger carried a fruit with him. એટલે આગળ આપણે તેના પ્રશ્નો જોઈ લઈએ. તો Third question. What was special? What was special about the music of his flute? The music of his and અહીંયા લખી લઈશું જવાબ. The music of his flute would affect all living What one? How much did the stranger demand? The stranger demanded. Did આપેલું છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા ed થઈ જશે. The stranger demanded 100 gold pieces. What did the mayor promise? The mayor અહીંયા પણ did આપેલું છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા ed થઈ જશે. The mayor promised to pay him 1,000 gold pieces after the rates had gone. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 ની અંદર આગળ આપણે તેની ચર્ચા કરીશું.